तो मारे बनावू भींडानुं शाक। तो આપણે તેલ નાખીએ। तो આપણે 2 પાવરા તેલ ગરમ મૂક્યું। એ કે આયલી એની મનમાની કરે એ હોટ મેટાદરમાં પૂરે કરણ જો ગોટાવાર તો આવ્યો બાપ દીકરો બે બેઠા ત્યાં ફ્રૂટી પીએ। હાલો તે બીજી તરફ આપણું તેલ ગરમ થઈ ગયું હે। તો આપણું તેલ ગરમ થતા આપણે એમાં રાયુની ચમચી ઉમેરી દઈએ। પછી એક જીરાની ચમચી ઉમેરી દઈએ। અડધી ચમચી હિંગની ઉમેરીએ ને એના પછી આપણે ફ્રેશ શાકભાજી સુધારેલ ભીંડા ઉમેરી દઈએ। तो આપણે આ ભીંડાને આ રીતનું થોડીક વાર છે ને તેલમાં હળવા દેવાનું છે। તો આપણે થોડીક વાર ભીંડાને તેલમાં હળવા દઈએ મસ્તીને બધું લેપ બરે જાય ને ત્યાં લગન। આપણે થોડીક ગેસની આંચ વધારીએ। जो ऊपर एकदम नो तेल में हळवा માંડ્યું છે એક ઉબાલ આવવા માંડ્યા। तो આપણે થોડીક વાર ટાંકી દઈએ એને ધીરે ઉપર एकदम નો લેપ બધોય બરે જાય। તો એવા આપણે છે ને બહાર આવવા દે આપણે તો એવું જોઈ લઈએ કે કેવા કૃપારા ભીંડા હળેગા અસલના તેલમાં। जो कि आ रीतना जो बहु लेप ने करजो अपने अँ चमचो भरीए ने एटली लेप आवे सीधो। तो आ लेप आपणो बधो एकदम नो बरे गो असलनो तेल में। पछी आपणे एवामां बीजा मसाला उमेरीए। तो आपणे एवामां थोड़ी हळदरनी चमची उमेरीए। एक मीठानी चमची उमेरीए। પછી આપણે આને મિક્સ કરી દઈએ। જો આપણે હળદર મીઠું નાખ્યા એકદમ નારું પર મિક્સ થઈ ગયા આમાં। તો આપણો કરણભાઈ બીજી તરફ વિડીયો લઈને આવે ગયો બીજા ફોનમાં કે મારે ઉતારવો। થોડોક આપણે ગરમ મસાલો ઉમેરી દઈએ। અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીએ। આપણે આને એ મિક્સ કરી દઈએ થોડું। એવા આપણે એમાં ચટણી નાખવાની છે ચમચી। તો આપણે આને પણ મિક્સ કરી દઈએ એકદમ। जो पहला पीरो लीलो तो कलर पछी पीरो ने रातो थे। આપણે થોડું કાણે હળવા દઈએ। પછી આપણે આમાં છે ને થોડીક સાહ નાખવી બધા લીંબુ નાખે સાહ નાખે હું વાર ફેર પાણી નાખા બસ ફેર આપણી સાહની થોડીક ટ્રાય કરવી નાખે। મારી વડીમાં બનાવતી જી ત્યાં નીલે કહ્યું કે आज तू है ना साही थी वघार जे भींडा ने शेक मारे साही थी वघारू। थोड़ीक आपणे आने चटणी ने बधा मसाला ने एकदम ना सड़े जाए ने तो आपणे एवा थोड़ो खड़हड़े गूंथे आपणे एमां साह नाखी दईए। तमे शाक होय ए प्रमाणे साह नाखी हगो।
અમારે શાક એટલી હોય તો મેં એટલી સાસ નાખી. હવે આપણે આને સડવા દેવાનું હે. તો આપણું શાક છે ને જો આ રીતના હળીને સડવા આવ્યું. કલર તો એકદમ નો હાવી થાય કે બુરો બુરો દેખાય, પણ ખાવામાં મીઠું અહીંયા. મેં 2-3 વાર શાક વઘારી લીધું. જોકે મજા આવે શાક ખાવાની. જો લેપ મૂરી એક જરાય ને કરતા લેપ હોય તે આપણે ભીંડાનું શાક જ ન ભાવે, મસ્તીનું હે શાક. તો આપણે હાલો આગળ રોટલીનો લોટ બાંધ્યો હતી, રોટલી કડવા બેહું ને ભીંડાનું શાક સળેગું ને આપણે થોડાક એમાં ફ્રેશ ધનિયા ઉમેરી દઈએ મસ્તીના. જવો આ રીતના હે અસલના. તો આપણે જો મસ્તીનું શાક તૈયાર હે, એકદમ મસ્ત મજાનું. થોડુંક ઠંડુ થઈ જાય ને એટલે એકદમનું મસ્ત શાક દેખાશે. તો તમે બધા એકવાર જરૂરથી આ શાકને ટ્રાય કરજો. અમે રેસીપી દીધી એણે બધા બનાવતા જઈએ શાક, પણ આ રીતનું કોઈ શાક નહીં બનાવતા હોય. તે જો મેં આ રીતનું શાક બનાવ્યું, તમે બધા જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો આપણી રોટલી કડવાની છે, શાકને ટાંકી દઈએ અને થોડું ખુલ્લું રાખીએ તે ઠરે જાય. તો જો આપણે રોટલી કડવા બેહેગા. આપણી રોટલીને શાક બનેગા. જો તમને બતાડા. જો આપણી રોટલી મસ્ત મજાની બની ગઈ ને માખીને તૈયાર કરીને રાખી દીધી. અને શાક પર જવો બને ગયું. કાંઈ તમને કેવું મસ્તીનું હે શાક. તો એ આપણે કાનાની થાળી તૈયાર કરી દઈએ અને કાનાને ખવડાવવાની. અમારે પહેલી થાળી બપોરીની હાંજી પહેલાં કાનાને ધરવાની અને પછી ખાવાની. અમે પહેલેથી જ ખાઈએ. વિડીયા તો હું હમણાં બનાવી, વિડીયા બનાવવાથી કાનાને ધરવાની નહીં, પણ પહેલેથી જ અમે કાનાને ધરીએ. પછી કાનુડાને ખવડાવવાની, પછી આપણે ખાવાનું. બધું ખાવાનું આપણું છે એ પ્રસાદી થઈ જાય. તો આપણે કાનાની થાળી તૈયાર કરી લઈએ. આપણે જે ખાઈએ જ ખવડાવીએ, શાક ને રોટલી, દહીં કે દૂધ કે જે ખવડાવીએ આપણે ખાઈએ એ ખવડાવીએ. કાનાને ખવડાવીએ. સેલબા કે અમે કંઈ વાર રહ્યા હોય ને ફરાર કરતા હોય તો ફરારે પણ ખવડાવે. તો અમારે ભેગો કાનોય પણ ફરાર કરી લઈએ.
ચાલો આપણી કાનાની થાળી તૈયાર છે, હું તમને બતાડા. તો આપણી કાનાની થાળી તૈયાર છે. રોટલી છે, દહીં અને શાક ને પાણીનો ગ્લાસ. તો આપણે કાનાને ખવડાવી દઈએ, પછી આપણે ખાવા બેસી જઈએ. તો આપણે જુઓ ખાવાનું તૈયાર થઈ ગયું ને ખાવા બેસી ગયા અમે બધા. તમારે કોઈને હાલો ખાવું હોય તો આવો. તો આપણે આજનો વિડીયો હે ને એવું પૂરો કરીએ. બધાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો. બધાને બાય બાય. હા બાય બાય કરી દે હે. કી કરાય અહીંથી.